તો ગરીબીના સ્વરૂપની અંદર આપણે નિરપેક્ષ ગરીબી આપણે જોતા હતા, બરોબર છે? તો નિરપેક્ષ ગરીબીનો આપણે અર્થ જોયો. ત્યારબાદ નિરપેક્ષ ગરીબી શેના નીચે આપણે નક્કી થાય છે? તો કે ગરીબી રેખા હેઠળ નીચે થાય છે. અને ગરીબી રેખા કોને કહેવાય? કે ખર્ચ અને આવક કરવાની જે લઘુત્તમ સપાટી જે આપેલી છે ને એને આપણે ગરીબી રેખા કહેવામાં આવે છે, બરોબર છે? તો આ આપણે અભ્યાસ કર્યો હતો. એના આધારે કેલરીનું ધોરણ આપણે નક્કી કર્યું કે આટલી કેલરી ઓછામાં ઓછી લઘુત્તમ ધોરણે વ્યક્તિને મળવી જોઈએ, બરોબર છે? તો એની અંદર આપણે ગ્રામીણ વિસ્તાર માટે કેટલી હતી? કે 2400 કેલરી હતી ખોરાક, અને શહેરી વિસ્તાર માટે 2100 કેલરી ખોરાક નક્કી કરવામાં આવેલો હતો. હવે અહીંયાથી આપણે પાઠની શરૂઆત આગળ કરીએ. અહીંયાથી આપણો પાઠ બાકી હતો, બરોબર? કે ગરીબીનું સ્વરૂપ જે આપણો પ્રશ્ન ચાલુ છે એની અંદર જ આ જવાબ લખવાના તમારે હોય ગયું. છેલ્લે આપણે એટલે સુધી પહોંચ્યા હતા. તો આજે આપણે આગળ વધીએ, બરોબર? તો કે આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1969માં મંજૂર કર્યો હતો. ક્યારે? 1969 ની અંદર એ જે નીતિ હતી કે ગ્રામીણ વિસ્તાર માટે 2400 કેલરી અને શહેરી વિસ્તાર માટે 2100 કેલરી, તો એ આયોજન પંચ દ્વારા ક્યારે એની મંજૂરી આપવામાં આવી હતી? તો 1969 ની અંદર એની મંજૂરી આપવામાં આવેલી હતી. હવે અહીંયાથી આપણે આગળ વધતા જઈએ. તો કે 1991માં, બરોબર? 1991માં કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવી. હવે શું કીધું? 1991ની સાલની અંદર, બરોબર? આપણે માથાદીઠ માસિક ખર્ચ નક્કી કેટલો કર્યો? તો કે માથાદીઠ માસિક ખર્ચ એટલે કે વ્યક્તિ દીઠ, માથાદીઠ એટલે વ્યક્તિ માટે. તો એક વ્યક્તિ માટે માસિક એટલે એક મહિનાનો ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો? તો કે ₹20 નક્કી કરવામાં આવેલો છે. તો આ મુદ્દો આપણે ખાસ યાદ રહેવો જોઈએ, કારણ કે આપણે ઓબ્જેક્ટિવની અંદર ઘણી વાર પૂછાતો હોય છે, બરોબર? તો એ મુદ્દો આપણે લઈએ કે વર્ષ 1960-61માં માથાદીઠ માસિક ખર્ચ ₹20 નક્કી કરવામાં આવ્યો. હા, નિરપેક્ષ સ્વરૂપમાં. તો હવે આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ 1960-61ની અંદર માથાદીઠ, બરોબર, વપરાશી ખર્ચ જે એટલે આપણે ટૂંકમાં કહેવાય, બરોબર? તો એ ખર્ચ ₹20 નક્કી કરવામાં આવેલો હતો. કયા વર્ષની અંદર અને કેટલા કિંમત? આ કોઈ પણ રીતે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો ખાસ આપણે ખ્યાલ હોવો જોઈએ. અત્યારથી આગળ વધીએ આપણે. દાંડેકર અને રથે, બરોબર, કાર્ય પદ્ધતિના આધારે દાંડેકર અને રથ જે છે, બરોબર, બે વ્યક્તિ હશે, એમની કાર્ય પદ્ધતિના આધારે માટે 1960-61ની આધાર કિંમતને માથાદીઠ માસિક, બરોબર, ગ્રામ્ય ક્ષેત્રો માટે જોયું. દાંડેકર અને રથે ગ્રામ્ય ક્ષેત્ર માટે 1960-61ની અંદર, બરોબર, કે કેટલો માથાદીઠ માસિક ખર્ચ નક્કી કર્યો? કે ₹15 નક્કી કર્યો. ક્યારે? 1960-61ના વર્ષની અંદર દાંડેકર અને રથની કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે ₹15 અને શહેરી ક્ષેત્રો માટે ₹22.5 નક્કી કરવામાં આવ્યો હતો, બરોબર? કોની કાર્ય પદ્ધતિ મુજબ? તો કે દાંડેકર અને રથની. કયા વર્ષમાં? 1960-61માં, બરોબર. ગ્રામ્ય ક્ષેત્ર માટે કેટલો વપરાશી ખર્ચ નક્કી કર્યો? તો કે ₹15. શહેરી ક્ષેત્રો માટે કેટલો વપરાશી ખર્ચ નક્કી કર્યો? તો કે ₹22.5, બરોબર? તો આપણે એક આ મુદ્દો પણ યાદ રાખશું, બરોબર? કે વર્ષ 1960-61માં, બરોબર, વર્ષ 1960-61માં કયા બે એકની કાર્ય પદ્ધતિ આપીને આપેલી છે? દાંડેકર અને રથની, બરોબર? તો કે દાંડેકર અને રથની, બરોબર? દાંડેકર અને રથ જે છે, રથે ની કાર્ય પદ્ધતિના આધારે, બરોબર? કઈ? દાંડેકર અને રથની કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્ર માટે ₹15 અને શહેરી ક્ષેત્ર માટે ₹22.5 વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો. તો બીજો મુદ્દો પણ આપણે સરળતાથી યાદ રહી જાય, બરોબર? કે કયા અર્થશાસ્ત્રી હતા? તો કે દાંડેકર, બરોબર, અને રથે.
એમની કાર્ય પદ્ધતિ એમને નક્કી કરી અને એ કાર્ય પદ્ધતિ મુજબ એમને એવું નક્કી કર્યું કે ગ્રામ્ય ક્ષેત્રમાં જે લોકો વસે છે એમને 15 રૂપિયા તો માસિક ખર્ચ કરી શકવા જોઈએ. કેટલો? 15 રૂપિયા. અત્યારે એને એવો 1960-61 ની અંદરની વાત થાય છે. તો ગ્રામ્ય ક્ષેત્ર માટે 15 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 22.5 રૂપિયા ખર્ચ એનો નક્કી કરવામાં આવેલો હતો. બરોબર છે. હવે આગળનો મુદ્દો આપણે જોતા જઈએ. ત્યારબાદ પછી શું કીધું કે ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ટીડી લાકડાવાળા, આયોજન પંચ દ્વારા જે આયોજન પંચની રચના થઈ એના દ્વારા છે. બરોબર. કયા પ્રોફેસર? કે ટીડી લાકડાવાળા અધ્યક્ષતા હેઠળ, એટલે એમની અધ્યક્ષતા હેઠળ, એટલે કે એમની જે બેઠક અધ્યક્ષતાની હશે એના હેઠળ કરાયેલ તજજ્ઞ જૂથ એ વર્ષ 1993 માટે 1973 ના આધારે, બરોબર, 1993 માટે, એટલે કે જે વર્ષ 1993 હશે એ વર્ષ માટે કયા વર્ષનો આધાર તરીકે લીધો? કે 1993 એટલે સોરી 1973-74 ના વર્ષને, બરોબર, આધાર લઈ એની કિંમત પ્રમાણે ગ્રામીણ ક્ષેત્ર માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી માટે માથાદીઠ માસિક ₹57 એમને વપરાશી ખર્ચ નક્કી કર્યો હતો. કોને? કે પ્રોફેસર ટીડી લાકડાવાળા. બરોબર, કે જે વર્ષ 1993 બરોબર કોને આધાર વર્ષ તરીકે લીધું? આધાર તરીકે તો કે 1973-74 ની જે આ કિંમતો છે એમને આધાર તરીકે લીધો. બરોબર, આધાર તરીકે લઈ અને ટીડી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય ક્ષેત્ર માટે કેટલા રૂપિયા કે? તો કે 49 અને શહેરી ક્ષેત્ર માટે કેટલા રૂપિયા કે? તો કે ₹57 એમનો વપરાશી ખર્ચ નક્કી કર્યો હતો. તો હવે આ મુદ્દો પણ આપણે યાદ હોવો જોઈએ. બરોબર, કે વર્ષ 1993 બરોબર 1993 1973-74 ના આધારે, બરોબર, 1993 વર્ષ 1973-74 ના આધારે, બરોબર, કિંમતોનું ટીડી, બરોબર, ટીડી લાકડાવાળા, શું નામ આપણે યાદ રાખશો? કે ટીડી લાકડા, એટલે સોરી ટીડી નહીં, ડીટી, સોરી ડીટી લાકડાવાળા એ ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ, બરોબર, વર્ષ 1993 73-74 ને આધાર કિંમતોને આધારે, બરોબર, ટીડી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય ક્ષેત્ર માટે ₹49 અને શહેરી ક્ષેત્ર માટે ₹57 વપરાશી ખર્ચ નક્કી કર્યો. બરોબર, તો આ મુદ્દો પણ આપણે સરળતાથી યાદ રહી જાય એવા છે. બરોબર, 3 મુદ્દા આપણે અત્યારે જોયા એ પેરેગ્રાફની અંદરથી. તો ખાસ આપણે શેનો આધાર નક્કી થયા? એનો વપરાશી ખર્ચ કેટલો માસિક હોવો જોઈએ, બરોબર, એની આની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. બરોબર, તો ખાસ તમારે 3 મુદ્દાને આપણે ખ્યાલ હોવો જોઈએ અને 3 કોને આપેલા છે, કેવી રીતના છે એ આપણે નક્કી હોવું જોઈએ. બરોબર, તમને ગમે ત્યારે પૂછાય કે વર્ષ 1960-61 માથાદીઠ માસિક ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો હતો? તો કે ₹20. બરોબર, તો અહીંયા આપણે દેખાય છે, તમને અંડરલાઈન પણ કરી આપી કે અહીંયા ₹20 આપણે જોઈ શકો છો. બરોબર, કયા વર્ષમાં? તો 1960-61 ની અંદર એવું નક્કી કરવામાં આવેલું હતું. બરોબર, ત્યારબાદ બીજા અર્થશાસ્ત્રી એ જ વર્ષની અંદર, બરોબર, કે જે દાંડેકર અને રથના છે એમની કાર્ય પદ્ધતિ રજૂ થઈ. ક્યારે? 1960-61 ની અંદર. બરોબર, એમને ગ્રામ્ય ક્ષેત્ર માટે વપરાશી ખર્ચ ₹15 નક્કી કર્યો અને શહેરી ક્ષેત્ર માટે વપરાશી ખર્ચ એમને 22.5 નક્કી કર્યો. કેટલો નક્કી કર્યો? તો કે 22.5. બરોબર, તો આ ખ્યાલ આપણે યાદ હોવો જોઈએ. દાંડેકર અને રથે કે ગ્રામ્ય ક્ષેત્ર માટે અને શહેરી ક્ષેત્ર માટે કેટલો વપરાશી ખર્ચ નક્કી કર્યો છે એનો પણ આપણે ખબર હોવી જોઈએ. ત્યારબાદ ટીડી લાકડાવાળા આવે, બરોબર, એટલે ડીટી લાકડાવાળા, સોરી, તો ડીટી લાકડાવાળા છે તો એમને ક્યારે ખર્ચ રજૂ કર્યો હતો? તો કે 1993 કોને આધાર કિંમતો તરીકે લીધા? તો કે 1973-74 ના વર્ષને આધાર કિંમત તરીકે લઈ ગ્રામ્ય ક્ષેત્ર માટે, બરોબર,
ગ્રામ્ય ક્ષેત્ર માટે એમને કેટલા રૂપિયા નક્કી કર્યા? 49 નક્કી કર્યા ગ્રામ્ય ક્ષેત્ર માટે. અને શહેરી ક્ષેત્ર માટે એમને 57 રૂપિયા નક્કી કર્યા હતા. બરોબર છે? તો આ આપણે એટલા મુદ્દા આની અંદરથી ખબર હોવી જોઈએ. બરોબર છે? તો ખાસ એકદમ ઇઝી જ છે, કોઈ આમાં અઘરો મુદ્દો પણ નથી આપણે. બરોબર છે? આના આંકડા કે માહિતી મૂરા યાદ આપણે રહેવી જોઈએ. બરોબર છે? અહીંયા આપણે જોઈએ. હવે આગળ વધીએ તો કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ એક મોટી મર્યાદા છે. અને ગરીબી રેખાની આપણે ગણતરી કરવી હોય ને તેની ઘણી બધી મર્યાદા રહેલી હોય છે. બરોબર છે? તો કોણ માણસ ગરીબ છે કે કોણ નથી ગરીબ એ આપણે કેવી રીતે તમે નક્કી કરી શકો? બરોબર છે? તો એની શું છે ગણતરી કરવી પણ આપણે મર્યાદા હોય છે. આજે તમે કોઈ વ્યક્તિને જુઓ તો એમ ના કહી શકો કે આ માણસ ગરીબ છે. બરોબર છે? આપણે ખાલી એના ઉપરથી આધાર રાખી કે ઝૂંપડપટ્ટીમાં વસે એ માણસ ગરીબ જ હોય એવું આપણે માનીએ, પણ એવું ખરેખર નથી હોતું. બરોબર કે ઝૂંપડપટ્ટીમાં વસવાવાળા માણસો ગરીબ જ હોય? ના, એવું ના હોય. તો એની જે ગણતરી આપણે કરવી પડે છે ને એનું કાર્ય પણ શું છે? મુશ્કેલ છે. એટલે ઘણી બધી આપણે મર્યાદાઓ પણ જોવા મળતી હોય છે. તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે. હવે આપણે જોયું આગળ કેલેરીને પણ આપણે ધ્યાનમાં લીધી. બરોબર? પણ ગરીબી શેના આધારે નક્કી થાય? કે એની આર્થિક પરિસ્થિતિ. બરોબર? એની આર્થિક આવકને આધારે આપણે ગરીબી નક્કી કરી શકીએ છીએ. એની આર્થિક પરિસ્થિતિ સારી હશે તો એને ખોરાક આપોઆપ સારો જ મળવાનો છે. તમને ખ્યાલ છે બધાને. અને કોઈ માણસ ગરીબ હોય તો એને શરીર પૂરતો ખોરાક ના મળતો એવું તો કોઈ દિવસ બને નહીં. બરોબર? આપણે કહેવત છે આપણે ગુજરાતીની કે ભગવાન કોઈને ભૂખા સુવડાવે નહીં. બરોબર? કોઈ પણ માણસ હોય તો એને સાંજ દરમિયાન જેટલો એનો ભરપેટ ખોરાક જોઈએ એ ખોરાક તો ભગવાન આપી જ દે છે. બરોબર? એટલે કેલરી આધારે પણ આપણે નક્કી ના કહી શકાય કે માણસ ગરીબ છે. બરોબર? પછી ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આપણે એ ખ્યાલ છે કે ગરીબી આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ કેવી પરિસ્થિતિ થઈ? આપણી શારીરિક પરિસ્થિતિ થઈ. બરોબર? આપણે કે શારીરિક કાર્ય કરવા માટે સક્ષમ રહેવા માટે આપણે ખોરાક લેવો પડે છે. એ આપણી કેવી છે? શારીરિક પ્રવૃત્તિ જ કહેવાય. અને આથી ગરીબી રેખા ભૂખમારાની રેખા બની રહી છે જાય છે. અને ગરીબી રેખાનો ખ્યાલ ગતિશીલ બનવા જીવનની ગુણવત્તાના લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. હવે આગળનો મુદ્દો આપણે યાદ રાખવાનો કે ગરીબી રેખાને આપણે ગતિશીલ બનાવવા માટે, બરોબર, શેનો ખ્યાલ તમે યાદ રાખશો? તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ જે સ્તર છે એ નક્કી કરવું જોઈએ. તો આગળનો મુદ્દો આપણે એ યાદ રાખવાનો રહેશે. એ પણ એની અંદર તમારે લખવાનો આવશે. બરોબર? ખાસ તમારે યાદ રાખવાનું કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે શેને? ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. તો આને આપણે ખ્યાલ એ બધાને કે જીવનની ગુણવત્તા કઈ કઈ આવે. આપણે આગળના ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે ભણીને આવ્યા છીએ કે જીવનની ગુણવત્તાની અંદર સમાવેશ થતી બાબતો. બરોબર? તો એની અંદર તમારો ખોરાક, કપડાં, રહેઠાણ, આવાસ, બરોબર, એ સિવાય ડ્રેનેજ, આરોગ્ય, ઘણા બધા મુદ્દા આવે. રસ્તાઓ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી. બરોબર? તો આ બધાની શેમાં સમાવેશ થાય? કે જીવનની ભૌતિક ગુણવત્તા જે રહે ને એની અંદર આપણે સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા એવી વાત કરવામાં આવી છે કે ગતિશીલ જો આપણે એને બનાવવું હોય ને તો એની અંદર તમારે શું નક્કી કરવું જોઈએ? તો જીવનની ગુણવત્તા જે હોય ને વસ્તુ, ભૌતિક ગુણવત્તા, એનું લઘુત્તમ સ્તર એટલે કે એની પાસે ઓછામાં ઓછું કેવી વસ્તુઓ હોવી જોઈએ જીવનની ગુણવત્તાની અંદર, તો એનો સ્તર નક્કી કરવો જોઈએ. તો એની પણ આપણે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. બરોબર? કે એની અંદર જેવી કેવી વસ્તુઓ હોવી જોઈએ તો એની પણ અહીંયા આપણે કહેવામાં આવેલું છે કે માટે જીવનની જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સમતુલ આહાર. પહેલો તો એને શું મળવો જોઈએ જીવનની ગુણવત્તામાં? તો પૌષ્ટિક અને સમતુલ આહાર એટલે કે ખોરાક. બરોબર? એને સારો ખોરાક મળવો જોઈએ. બરોબર? બીજું સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ. બરોબર? રસોઈનું ઈંધણ એટલે રસોઈ બનાવવા માટેની વસ્તુઓ ખાસ તમારે યાદ રાખવાની. કપડાં, શિક્ષણ પાછળ ખર્ચ. બરોબર? શિક્ષણ પાછળ ખર્ચ અને છેલ્લે રહેઠાણ. આ વગેરે બાબતોનો આપણે એની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. શેની અંદર? કે જીવનની લઘુત્તમ જે ગુણવત્તા છે એ લઘુત્તમ સ્તર નક્કી કર્યું છે તો એની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવો તો એ મુદ્દો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. બરોબર? તો એનો આપણે એક મુદ્દો જે ધ્યાનમાં રાખવાનો તો પહેલું તમારે યાદ રાખવાનું ખોરાક.
શું યાદ રાખશું કે પૌષ્ટિક ખોરાક જે હોય તે, બરોબર છે. એક તો ખોરાક એને જરૂર પડે. ત્યારબાદ બીજો મુદ્દો તમારે શું યાદ રાખશો તો કે એનું સ્વાસ્થ્ય, વીજળી, બરોબર. ત્યારબાદ રસોઈનું ઈંધણ, ત્યારબાદ કપડાં, પછી શિક્ષણ પાછળનું ખર્ચ, અને છેલ્લે આપને રહેઠાણ. વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તો જીવનની આપણે જે ગુણવત્તા છે, બરોબર, એ આપણે નક્કી કરવું છે, એનું લઘુત્તમ સ્તર. તો આવી વસ્તુઓ તમારે એની અંદરથી ધ્યાનમાં લેવાની. આ જે મુદ્દાઓ છે, બાબતો છે, એનો આપણે એની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. તો ખાસ કરીને તમારે એના નામ યાદ રહેવા જોઈએ કે જીવનની ગુણવત્તાની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એનું લઘુત્તમ સ્તર નક્કી કરવા માટે. તો કે ખોરાક, સ્વાસ્થ્ય, વીજળી, બરોબર, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ અને રહેઠાણ. આટલી વસ્તુઓનો એનો બાબતો જે છે ને એનો એની અંદર આપણે સમાવેશ કરી છે કે લઘુત્તમ સપાટીએ જે લોકો જીવે ગરીબી રેખાની છે તે આટલી વસ્તુ તો એમને કાર્ય કરવું જ જોઈએ, બરોબર. કોઈ પણ વિશે ભલે માણસ ગરીબ હોય કે અમીર હોય, તો એ ગરીબ હોય ને તો એને ખોરાક જરૂર પડે, એનું સારું સ્વાસ્થ્ય તો એને જરૂર પડે. કે બીમાર હોય તો કે માણસ શું કરી શકવાનો, કંઈ ન કરી શકવાનું, એટલે એનું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. બીજું, વીજળીની સુવિધા એને મળવી જોઈએ, બરોબર. રસોઈનું ઈંધણ એટલે કે રસોઈ બનાવવા માટેના જે વપરાતા સાધનો હોય અથવા અનાજ હોય કે કોઈ પણ હોય, બરોબર, વગેરે વગેરે. તો એ આવશે. કપડાં અને શિક્ષણ પાછળનું ખર્ચ અને છેલ્લે રહેઠાણ, બરોબર. તો આટલી વસ્તુઓ એનું લઘુત્તમ સ્તર નક્કી કરવા માટે આપણે એની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોતા જઈએ તો કે આ સંદર્ભ ગરીબી માપન પદ્ધતિની પુનઃરચના કરવા. હવે ગરીબીનું જે માપન છે ને એની પુનઃરચના એટલે કે ફરીથી એની રચના કરવામાં આવી. કોણ કરે છે તો કે પ્રોફેસર સુરેશ તેંડુલકર. કોણ હે? પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ, બરોબર, કે પ્રોફેસર સુરેશ તેંડુલકર એમની જે અધ્યક્ષતાવાળી સમિતિ રચવામાં આવી છે, એ સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો, બરોબર ને. કે જે આપણે ગરીબી રેખાની છે એની પુનઃરચના કરવા માટે, બરોબર, કે ફરીથી એની રચના કરવા માટે કોને? પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ, બરોબર. કે એમની જે સમિતિ હશે એમાં અધ્યક્ષ કોણ હતા? કે પ્રોફેસર સુરેશ તેંડુલકર, બરોબર. એમની અધ્યક્ષતાવાળી સમિતિએ, બરોબર, વર્ષ 2009માં જે અહેવાલ કોને આપ્યો? સરકારને આપ્યો હતો. તો ખાસ એ મુદ્દો પણ આપણે યાદ રાખવાનો રહેશે તમારે કે ગરીબીની માપનની પદ્ધતિ, ગરીબી માપન પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતા વાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને સોંપ્યો. બરોબર. તો ખાસ તમારે આ મુદ્દાની અંદર પણ શું ખ્યાલ ધ્યાનમાં લેવાનો, જો તો ધ્યાન રાખજો, બરોબર. શું કે જે માપનની પદ્ધતિ, ગરીબીને માપનની જે પદ્ધતિ છે એની પુનઃરચના એટલે કે ફરીથી એની રચના કરવા માટે કોને? પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ, બરોબર. સમિતિએ શું તૈયાર કર્યું? તો એનો અહેવાલ તૈયાર કર્યો અને એ અહેવાલ વર્ષ 2009માં કોને આપ્યો? સરકારને આ સોંપ્યો, બરોબર. કે સરકારને અહેવાલ આપ્યો કે અમારે આ રીતના આપણે કાર્ય કરવું છે. તો એ સરકાર પાસે શું કરવું પડે? પહેલાં તો મંજૂરી લેવી પડે. એના લેખતો એમને અહેવાલ રજૂ કર્યો અને ત્યારબાદ આગળ જોઈએ તો શું કહેવામાં આવે છે, બરોબર. તો કે અહેવાલ સોંપ્યો અને સમિતિએ ગરીબી રેખા નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ પણ નક્કી કરી, બરોબર. અને એ સમિતિએ એમને શું કર્યું કે નવી ગરીબી રેખા, બરોબર, પદ્ધતિ અમલમાં લેવી છે. તો એની કાર્ય પદ્ધતિ પણ એમને શું કરી? રજૂ કરી, બરોબર. કે નવી કાર્ય પદ્ધતિ રજૂ કરી
બરોબર કોને કે જે પ્રોફેસર સુરેશ તેંડુલકર એમની અધ્યક્ષતાવાળી સમિતિએ બરોબર કે ગરીબીની રેખાની નવી કાર્ય પદ્ધતિ રજૂ કરી. ત્યારબાદ આગળ જોતા જઈએ આપણે તો કે શું કહેવામાં આવ્યું, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય બરોબર માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, જેની અંદર શેનો સમાવેશ કરવામાં આવ્યો કે કેલેરી માટે બરોબર સ્વાસ્થ્ય અને શિક્ષણ, કેલેરી સ્વાસ્થ્ય અને શિક્ષણનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, તો એ મુદ્દો પણ આપણે લઈએ કે જેમાં કેલેરી વપરાશ ખર્ચ માટે સ્વાસ્થ્ય અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલો છે. બરોબર, તો આ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. કોની પ્રોફેસર સુરેશ તેંડુલકરે જે નવી ગરીબી રેખાની રચના કરી એની અંદર બરોબર કે શેનો કે કેલરીના વપરાશ ખર્ચ માટે શેનો એમને સમાવેશ કર્યો તો કે સ્વાસ્થ્ય અને શિક્ષણનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. બરોબર, ત્યારબાદ આગળ જોતા જઈએ કે આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે કેટલો નક્કી કરવામાં આવ્યો તો કે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 ગરીબી રેખા નક્કી કરવામાં આવી છે. બરાબર, કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે એમને કેટલો વપરાશી ખર્ચ કરવો જોઈએ. બરાબર, એવું કોને નક્કી કર્યું કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની જે અધ્યક્ષતાવાળી સમિતિ છે ને તેમને ગ્રામ્ય ક્ષેત્ર માટે ₹816 તે માસિક ખર્ચ કરી શકવો જોઈએ. કોણ? એક વ્યક્તિઓ માથાદીઠ માસિક ખર્ચ. અને શહેરી ક્ષેત્રો માટે ₹1000 નક્કી કરવામાં આવ્યો કે એક વ્યક્તિએ બરોબર મહિના દરમિયાન એટલે કે તમારે એક મહિનામાં ₹1000 ખર્ચ કરવો જોઈએ. બરોબર, તો એ મુદ્દો પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાનો કે વર્ષ 2011-12 માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ગ્રામ્ય ક્ષેત્ર માટે ₹816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 નક્કી કરવામાં આવ્યું. હવે અહીંયા આપને ખ્યાલ આવી ગયો. હવે જો ખાસ તમારે શું એક બીજું તમને યાદ કરી દઉં કે તમારે જે 2 માર્કમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછાતા હોય આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું. બરોબર, તો 2 માર્કની અંદર તમને એવો પણ પ્રશ્ન પૂછશે કે દાંડેકર અને રથની કાર્ય પદ્ધતિ મુજબ બરોબર એનો તો નહીં પૂછે, ચાલો સમથિંગ કે ખાલી એક જ મુદ્દો આવે પણ પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ જે ગરીબી રેખા નક્કી કરી છે એ સમજાવો. તો એના વિશે તમારે જ્યારે લખવાનું થાય ને ત્યારે ખાસ શું ધ્યાનમાં લેવાનું. બરોબર, તો પ્રોફેસર સુરેશ તેંડુલકરે પહેલાં તો શું કર્યું કે 2009ની સાલમાં એનો અહેવાલ સરકારને આપ્યો. બરોબર, તો આ એક મુદ્દો તમને યાદ રહી જાય. અહેવાલ કોને આપ્યો? સરકારને આપ્યો. કોને? કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ. જેમાં શેનો સમાવેશ કર્યો હતો કે કેલરી વપરાશ ખર્ચ પાછળ જે સ્વાસ્થ્ય અને શિક્ષણ એનો એમને સમાવેશ કર્યો. બરોબર, તો એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ. અને એ કાર્ય પદ્ધતિની શું મંજૂરી ક્યારે મળી હતી? 2009ની અંદર મળી જતી. નવી કાર્ય પદ્ધતિ પણ અમલમાં મૂકી દીધી. એ બીજો મુદ્દો આપણે રહી ગયો હતો. બરોબર, તો એ પણ ધ્યાનમાં લઈ લેવાનું. પછી છેલ્લે આગળ શું લેવાનું કે વર્ષ 2011-12ની અંદર બરોબર કયા વર્ષ 2011-12માં એમને માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે કેટલો નક્કી કર્યો. તો એ આની આંકડાકીય માહિતી આપણે ખ્યાલ હોવો જોઈએ. તો કે ગ્રામ્ય ક્ષેત્ર માટે 816 અને શહેરી ક્ષેત્ર માટે ₹1000 બરોબર વપરાશી ખર્ચ એમને નક્કી કર્યો હતો. કોને? કે જે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ. બરોબર, તો આ મુદ્દાથી આપણે શરૂઆત થાય ને ત્યાંથી આપણે નીચે સુધીના જે મુદ્દા રહ્યા એ તમારે 2 માર્ક્સની અંદર લખવા પડે. બરોબર, એવું તમને જ્યારે પૂછાય ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે. બરોબર, તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે શા માટે નક્કી કરીએ છીએ તો કે એનું આપણે વિવિધ દેશો વચ્ચે તુલના કરવા માટે. બરોબર, અને ત્યારબાદ એનો વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005ની અંદર બરોબર એમની કેટલી દૈનિક આવક બરોબર 2005 મુજબ એમની દૈનિક આવક $1.25 નક્કી કરવામાં આવેલી છે. બરોબર,
કેટલી આવક નક્કી કરી છે તો $1.25 નક્કી કરવામાં આવી છે. અને વર્ષ 1990 માટે જે $1 હતી ને અને એની આવક વર્ષ 2015માં બરોબર છે, વર્ષ 2015ની અંદર એની દૈનિક $1.9 નક્કી કરવામાં આવેલી છે. બરોબર છે. તો આપણે આ 3 મુદ્દા જેની અંદર યાદ તમારે રાખવાના રહેશે. એક તુલના કરવા માટે 2005ની સમખરીદ શક્તિ પ્રમાણે એમની ડોલરની કેટલી આવક હતી અને 1990માં $1 હતી જે 2015ની અંદર બરોબર એમાં વધી અને કેટલી થઈ ગઈ તો $1.90 કરવામાં આવી છે. બરોબર છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે આ તમારા 3 મુદ્દા ખાસ ધ્યાનમાં લેવાના. બરોબર, તમને લખાઈ દઉં છું અહીંયા કે વિશ્વના દેશોની અંદર પ્રવર્તતી જુદી જુદી ગરીબીની તુલના થઈ શકે છે. બરોબર. તો પહેલો જ મુદ્દો આપણે એની તુલના, જે જુદા જુદા દેશો વચ્ચે જે ગરીબી હોય એમની તુલના કરવી હોય તો એ ગરીબીના જે આંકડાઓ હોય એના આધારે આપણે નક્કી કરવામાં આવે છે. બરોબર, તુલના થઈ શકે છે. તે માટે ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કરવામાં આવે છે. એની તુલના કરવા માટે આપણે બરોબર તે માટે ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કરવામાં આવે છે. બરોબર, આંતરરાષ્ટ્રીય ધોરણ એટલે કે જે આપણે ડોલરની અંદર વાત કરીએ એમનું આંતરરાષ્ટ્રીય ધોરણ કેટલું નક્કી કરવામાં આવ્યું કે આ લોકો ગરીબી રેખા નીચે છે તો એની માટે આપણે જોઈએ. બરોબર, આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા માટે વિશ્વ બેંકે 2005ની સમખરીદ શક્તિ પ્રમાણે દૈનિક $1.25 એમનો નક્કી કર્યો છે. બરોબર, તો કેટલી એની આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કર્યું 1.25. તો અહીંયા આપણે મુદ્દો લેવાનો રહેશે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા માટે વિશ્વ બેંકે વિશ્વ બેંકે 2005ની સમખરીદ શક્તિ પ્રમાણે સમખરીદ શક્તિ બરોબર એટલે કે એમનો ખર્ચ જે કહેવાય બરોબર કે એમનો જેટલો ખર્ચ હોય એ સમખરીદ શક્તિ પ્રમાણે દૈનિક $1.25 નક્કી થઈ. બરોબર, તો કેટલી એમની આવક નક્કી કરવામાં આવી છે તો ખાસ તમારે એની અંદર ધ્યાન રાખવાનું રહેશે. કોને કે વિશ્વ બેંકના 2005ની સમખરીદ શક્તિ પ્રમાણે જે વિશ્વ બેંક છે તેમની 2005 વિશ્વ બેંકે નક્કી કર્યું કે આટલો ખર્ચ એમને કરવો જોઈએ બરોબર જીવન જરૂરી માટે. તો એના મુજબ એમને દૈનિક $1.25 નક્કી કરી હતી. કેટલી $1.25 નક્કી કરી હતી. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોવાનો રહેશે કે વર્ષ 1990માં બરોબર કે વર્ષ 1990માં જે એમની બરોબર ખર્ચ કરવાની એટલે કે સમખરીદ શક્તિ કેટલી નક્કી હતી કે $1 હતી. બરોબર, 1990 માટે $1 હતી જે વધીને વર્ષ 2015માં બરોબર જે 1990 માટે $1 હતી જે વધીને વર્ષ 2015માં કેટલી થઈ તો કે $1.90 થઈ. બરોબર, તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. તે દૈનિક $1.90 બરોબર નક્કી કરવામાં આવી. તો આ 3 મુદ્દા આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી વિશે આપણે પૂછાય કે તો આપણે આ 3 મુદ્દા ખાસ લખવાના રહેશે જે આપણે 2 માર્ક્સની અંદર પ્રશ્ન આવતો હોય છે. બરોબર, તો પહેલો જ મુદ્દો આપણે શું ધ્યાનમાં રાખવાનો કે વિવિધ દેશો વચ્ચે આપણે તુલના કરવા માટે બરોબર એની તુલના કરવા માટે આપણે શેનો અભ્યાસ કરવો પડે તો કે આંતરરાષ્ટ્રીય ધોરણ એનું જે ગરીબીનું નક્કી કરવામાં આવેલું હોય બરોબર કે એટલો ગરીબી આ લોકોને ગરીબી કહેવાય તેમનું આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી શું કર્યું બરોબર. તો વિશ્વ બેંકે આપણે એક નક્કી કરવામાં આવ્યું હતું. પહેલા તો એમને એવું નક્કી કર્યું કે 2005ની સમખરીદ શક્તિ પ્રમાણે એટલે કે આવક ખર્ચ ને એના મુજબ બરોબર તેમની આવક કેટલી છે
એની મુજબ ખર્ચ કેટલો કરે એ સમખરીદ શક્તિ કહેવાય. તો એના મુજબ એમને દૈનિક $1.25 દૈનિક એટલે દરરોજની દિવસ દરમિયાનની $1.25 એમને નક્કી કરવામાં આવેલું છે કે આટલી એમને ખર્ચ કરવો જોઈએ. બરોબર, ખર્ચ એનો થયો એટલું ગરીબીની એની આવક અથવા ખર્ચ એમનો હોવો જોઈએ. ત્યારબાદ 1990 માટે જે $1 હતું ને એ વર્ષ 2015માં વધીને દૈનિક $1.90 નક્કી કરવામાં આવ્યું છે. બરોબર, તો આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી જોયું. હવે ત્યારબાદ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હવે આપણે જોવાનું રહેશે કે ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે. બરોબર, તો તેનો વિશે આપણે અભ્યાસ કરશું. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. બરોબર, તો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હવે આપણે જોવાનું રહેશે કે ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કયા કયા રાજ્યોમાં કેટલું છે. બરોબર, ગ્રામ્ય ક્ષેત્રમાં કેટલું છે, શહેરી ક્ષેત્રમાં કેટલું છે, અને આપણા ભારત દેશની આપણે સમગ્ર વાત કરીએ તો એને આપણે વિચારવાનું રહેશે કે કેટલી ગરીબી છે શહેરી ક્ષેત્રની અંદર અને કેટલી ગરીબી ગ્રામ્ય ક્ષેત્રની અંદર છે. બરોબર, તો એ પણ આપણે જોતા જઈએ. હવે તો પહેલું જ આપણે કહેવામાં આવેલું છે કે જે તેંડુલકર સમિતિ જે રચવામાં આવી હતી ને એમના અંદાજ પ્રમાણે આપણે પેલી જ માહિતી આપણે આપેલી છે. બરોબર, કોના અંદાજ પ્રમાણે કે તેંડુલકર સમિતિના અંદાજ પ્રમાણે તેંડુલકર સમિતિના અંદાજ પ્રમાણે બરોબર ગ્રામ્ય ક્ષેત્ર માટે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05 દરમિયાન બરોબર કેટલું છે તો કે 37.2 અને વર્ષ 2011-12 ઘટીને 21.9 થયું. બરોબર, તો ખાસ તમે ધ્યાન રાખો જુઓ કે વર્ષ 2004-05 નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ બરોબર કેટલું હતું તો કે 37.2% હતું. બરોબર, કેટલું હતું કે 37.2% હતું. ક્યારે કે 2004-05 ની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતની અંદર વાત થઈ છે. મિત્રો, ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05 ની અંદર 37.2% હતું, જે ઘટીને વર્ષ 2011-12 જે ઘટીને વર્ષ 2011-12 કેટલું થયું તો એવું આપણે પ્રશ્ન પૂછીએ તો કે 21.9 નક્કી થયું. બરોબર, તો કે 21.9% હતું. તો ખાસ આપણે જોયું કે ગરીબીનું પ્રમાણ આ ભારતની અંદર ચર્ચા કરી આપણે કે વર્ષ 2000 બરોબર 4 ની અંદર કેટલું પ્રમાણ હતું કે ભારતમાં ગરીબીનું તો પહેલા તો ભારતની અંદર આપણે જોઈએ તો કે વર્ષ 2004-05 ની અંદર 37.2%, એટલે હોય 37 જણા ગરીબ હતા 2004-05 ની અંદર. હવે ઘટી ગયું અને 2011-12 ની અંદર નવી આંકડાકીય માહિતી આપણે મેળવી. બરોબર, તો ત્યારે એમનું વર્થ થઈ ગયું 21.9% થયું. કેટલું થયું? 21.9% ગરીબીનું પ્રમાણ ભારતની અંદર થયું. ત્યારબાદ આપણે એક કોષ્ટક આપવામાં આવેલું છે. બરોબર, એની અંદર પણ આપણે જોઈએ કે ગરીબી તો એની અંદર આપણે ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ આપેલું છે કોષ્ટકની અંદર. તો કે ભારતમાં ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં બરોબર. તો હવે આપણે જોઈશું ત્યારબાદ ગરીબી. બરોબર, પછી વર્ષ લઈ લઈએ આપણે કે 2004-05 અને 2011-12. બરોબર, હવે આપણે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ મેળવીએ તો ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રનું આપણે જોવાનું રહેશે. બરોબર, તો ગ્રામ્ય ક્ષેત્રમાં વર્ષ 2004-05 ની અંદર ગરીબીનું પ્રમાણ 41.8% હતું. કેટલું હતું? 41.8% હતું, જે વર્ષ 2011-12 ની અંદર ઘટીને કેટલું થઈ ગયું કે 25.7% થયું. કેટલું થયું કે 25.7% બરોબર થયું. કયા વર્ષમાં? કે વર્ષ 2011-12 ની અંદર.
આ કયા વસ્તુના આંકડા આપણે આપેલા છે કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલું આપણે જોવા મળ્યું છે તેના છે. હવે શહેરી ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ કે શહેરી ક્ષેત્રે બરોબર છે. તો શહેરી ક્ષેત્રે આપણે જોઈ શકીએ છીએ કે શહેરી ક્ષેત્રે 2004-05 ની અંદર બરોબર 25.7% ગરીબીનું પ્રમાણ હતું. કેટલું કે 25.7% શહેરી ક્ષેત્રે 2004-05 ની અંદર ગરીબીનું પ્રમાણ હતું, જે ઘટીને વર્ષ 2011-12 ની અંદર 13.7% થયું. કેટલું થયું તો કે 13.7% થયું. બરોબર છે. અને છેલ્લે આગળ તો આપણે એ મુદ્દો જોયો જ છીએ કે સમગ્ર ભારતની અંદર આપણે ગરીબીની ચર્ચા કરીએ સમગ્ર ભારત ક્ષેત્રે, તો સમગ્ર ભારત ક્ષેત્રે 2004-05 ની અંદર બરોબર છે કેટલી ગરીબી હતી કે 37.2%, અને છેલ્લે ઘટીને વર્ષ 2011-12 ની અંદર કેટલી થઈ તો 21.9% થઈ. બરોબર છે. પછી એના અંદરથી એને આપણે તારણો મેળવવાના આવતા હોય છે. બરોબર છે. એટલે કે એની સમજૂતી આપણે લેવાની થાય તો એના બે આપણે મુદ્દા લઈ લેવાના, ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રના. બરોબર છે. તો એના મુદ્દા આપણે લેતા જઈએ કે ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05 માં બરોબર છે કેટલું હતું કે 41.8% હતું. બરોબર છે. વર્ષ 2004-05 માં 41.8% હતું, જે ઘટીને વર્ષ 2011-12 માં 25.7% થયું. બરોબર. તો પહેલો મુદ્દો તમારે આ યાદ રાખવાનો, ગ્રામ્ય ક્ષેત્ર માટે ગરીબીનું પ્રમાણ 2004-05 અને 2011-12 ની સરખામણીએ શું ફેરફાર થયો, તો શું થયો, ઘટાડો આવ્યો. એવી રીતે શહેરી ક્ષેત્ર માટે આપણે જોવાનું, શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05 માં કેટલું હતું કે 25.7% હતું, જે ઘટીને વર્ષ 2011-12 માં કેટલું થયું તો કે 13.7% થયું, જે ઘટીને વર્ષ 2011-12 માં 13.7% થયું. તો આ શું હતું આપણે કે ભારતમાં ગરીબીનું પ્રમાણ આપણે જોયું. બરોબર. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી કોને કહેવાય, બરોબર, તો એના વિશે આપણે ખ્યાલ મેળવો. બરોબર. હવે આટલું આપણે આજે રાખીએ.